ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર ઘટશે, જેનાથી લોકોને બફારા અને લૂથી આંશિક છુટકારો પ્રાપ્ત થશે। તો આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પવન અને કરા સાથે વરસાદ પણ પડી શકે છે। આ ફેરફારને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે, પરંતુ પવનનું જોર વધુ રહેશે। મે મહિનામાં માવઠાનું સંકટ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, તેમજ વાવાઝોડા જેવા પવન પણ ફૂંકાઈ શકે છે। उच्च अधिकतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा, और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। धीरे धीरे मे मास में पवन की गति વધશે અને लगभग आ पवन मे मास में तो काचा मकानना छापरा उड़ी जाए तेवो पवन रहवानी शक्यता रहे छे। मे मास में जे प्री मोन्सून एक्टिविटीनो वरसाद अनप्रिडिक्टिव एटले के अणधार्યું થવાની શક્યતા રહે છે। ગરમી થાય, सानुकूल हवामान थाय, गाजवीज साथे बपोर बाद वरसाद थतो हशे तेवो वरसाद थवानी शक्यता रहे छे। मे महीना में वावाझोड़ा अंगे जोईए तो 11 થી 20 मे में अरब सागर में पण हलचल जोवा मळशे अने 15 मे थी जूननी शरूआत सुधीमां बंगाळ उपसागर में पण हलचल जोवा मळशे अने वावाझोड़ा थशे। बंने सागर में वावाझोड़ानी शक्यता छे। કેવું રહેશે મે મહિનાનું ગુજરાતનું હવામાન નિષ્ણાંત અંબાલાલની મે અંગે આગાહી સામે આવી છે। મે મહિનામાં ગરમી કે વરસાદ તે સવાલ થઈ રહ્યો છે, ત્યારે અંબાલાલે આગાહી કરી છે મે મહિનો આંધી વંટોળનો રહી શકે છે। 6 થી 10 મેમાં હવામાનમાં પલટો આવશે, તો 11 મે થી 20 મેમાં આંધી સાથે વાતાવરણમાં પલટો આવશે। 11 થી 20 મેમાં પવનની ગતિ વધુ રહી શકે છે, તો 19 થી 22માં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। 19 થી 22માં કાળી આંધીની શક્યતા છે, ત્યારે 23મી મે દરિયાકાંઠામાં જોવા મળી શકે છે અસર। દરિયામાં ઊંચા મોજા ઉછળે, પવનની ગતિ વધુ રહે, તો મેમાં અરબી સમુદ્રમાં સાયક્લોન પણ બની શકે છે। મે માસમાં તારીખ 6 થી 10 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। જેમાં તારીખ 19 થી 20માં અને કોઈ ભાગમાં 22 મે સુધીમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। આરબ દેશને કાળી આંધી થઈ જવાની શક્યતા રહે છે। તારીખ 23 આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉતરે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા 17 મે થી 20મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તીવ્ર ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે। છેલ્લા 1 મહિનામાં રાજ્યભરમાં 1800 થી વધુ લોકોને ગરમી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જ્યારે માત્ર અમદાવાદમાં 358 લોકો પર ગરમીની અસર। 108 ઇમરજન્સી સેવામાં હીટ રિલેટેડ કુલ 1831 કેસ નોંધાયા છે। અમદાવાદમાં એપ્રિલ મહિનામાં 327 હાઈ ફીવરના કેસ નોંધાયા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં એપ્રિલ દરમિયાન 1500 થી વધુ હાઈ ફીવરના કેસ નોંધાયા છે। આ ઉપરાંત 46 લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા છે, 76 લોકોને વોમિટિંગની સમસ્યા અને 36 લોકોને પેટમાં દુખાવાની અસર નોંધાઈ છે। તબીબોએ લોકોને ખાસ સાવચેતી રાખવા અને પૂરતું પાણી પીવા તેમજ બપોરના સમયમાં બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તેના કારણે હીટ વેવની અસર જે છે તે જોવા મળી રહી છે।
રાજ્યભરમાં ગરમીના કારણે મેડિકલ ઇમરજન્સીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની એટલે કે એપ્રિલ મહિનાની જો વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 1800થી પણ વધુ કેસ 108 ઇમરજન્સીમાં નોંધાયા છે. હીટ રિલેટેડ કેસ છે. અમદાવાદમાં પણ 358 જેટલા કેસ ગરમીના કારણે નોંધાયા છે. આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર પ્રવીણ ગર્ગ સાહેબ આપણી સાથે છે અને તેઓ પાસેથી જાણીશું સર જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હીટ વેવની અસર જોવા મળી રહી છે, કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વીકથી અમદાવાદ અને ગુજરાતમાં હીટ વેવનો પ્રકોપ ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા કોઈ જગ્યા ઉપર યલો અને ઓરેન્જ એલર્ટ કરવામાં આવેલો છે. હીટ સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણની વાત કરો તો હાઈ ગ્રેડ ફીવર એટલે બહુ વધારે તાવ આવવાનો, માણસને બેભાન થઈ જવાનો, ઝાડા, ઉલટી, વોમિટિંગ, ડિહાઇડ્રેશનના કેસીસ, મસલમાં પેન, શરીરમાં થાક લાગવાનો, મસલમાં દુખાવો, માથામાં દુખાવો. સર હીટ વેવની અસર ન થાય લોકોએ શું સાચવવું જોઈએ ને ખાસ કરીને કયા વર્ગના લોકોએ વધારે સાચવવું જોઈએ હીટ વેવની અસરને? જો હીટ વેવથી બચવા માટે મોસ્ટ જે કોમન ઉપચાર છે એ છે કે ભાઈ તમારે બપોરે 11થી લઈને 4 વાગ્યા સુધી ઇફ પોસિબલ ના હોય, ઇમરજન્સી વર્ક ના હોય તો ઘરથી બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ. અને સપોઝ તમારે મુસાફિર કરવી પડે તો એકસાથ લાંબી મુસાફિર ના કરવી જોઈએ, વચ્ચે થોડો ગેપ લઈને મુસાફિર કરવો જોઈએ. અને ક્લોથ્સમાં ફૂલ કોટનના ક્લોથ્સ પહેરવા જોઈએ અને ફેસના અને હેડના કવર રાખવો જોઈએ. અને મૂળ ડિહાઇડ્રેશનથી બચવા માટે દરેક થોડી વારમાં લીંબુ શિકંજી, શરબત, ORS સોલ્યુશન, દહીં, છાશ, લસ્સી ગમે તે જે પણ લિક્વિડ નિયર બાય અવેલેબલ હો આનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ. અને જે લો ઇમ્યુનિટીના ગ્રુપ્સના પેશન્ટ્સ છે, નાના બાળકો, પ્રેગ્નન્ટ લેડી, સિનિયર સિટીઝન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની, કેન્સર, એ સબગ્રુપ્સને થોડો વધારે ખ્યાલ રાખવો જોઈએ. હજુ પણ આગામી 8 થી 10 દિવસ સુધી ગરમીનો પ્રકોપ અને હીટવેવની અસર જે રહેવાની છે ત્યારે લોકોએ ગરમીથી બચવા માટે અને ખાસ કરીને જે ઇમરજન્સી કેસો જે વધી રહ્યા છે તો તેનાથી બચવા માટે વધુને વધુ લીંબુ શિકંજી કે પાણી પીવું જોઈએ અને બને ત્યાં સુધી ગરમી ખાસ કરીને 12 થી 4ના સમયમાં કે જ્યારે ગરમીનો પ્રકોપ વધારે હોય છે તો તેવા સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ જે છે તે તબીબો આપી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં તીવ્ર ગરમીના કારણે લોકોના સ્કિન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. તાપમાન વધતા સ્કિન સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ત્વચા કાળી પડવી, ઝીણી ફોલ્લીઓ થવી, એલર્જી અને ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્કિન OPDમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર વધારે પરસેવો અને ગંદકીના કારણે ત્વચાના ઇન્ફેક્શન વધુ ફેલાઈ રહ્યા છે, જેના લીધે નિષ્ણાંતો SPF 30+ સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવા અને ફૂલ સ્લીવ કોટન કપડાં પહેરવા, દિવસમાં 2 વખત નાહવાની સલાહ આપે છે. સૌથી પહેલાં તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એ સિવાય તડકામાં જવાથી ચામડી કાળી પડવી, જેને આપણે સન ટેનિંગ કહીએ છીએ, તો પૂરતા પ્રમાણમાં પહેલાં તો સનસ્ક્રીન લગાડવું જોઈએ. કે તડકામાં જાઓ તે પહેલાં સનસ્ક્રીન લગાડવું જોઈએ મિનિમમ 30 મિનિટ પહેલાં, અને દર 3 થી 4 કલાકે સનસ્ક્રીન ફરી લગાવવું જોઈએ. આ સિવાય ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. ફંગલ ઇન્ફેક્શનને તેનાથી બચવા માટે સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ. દિવસમાં 2 વાર નાહવું જોઈએ. અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપનાને લઈને ટક્કર રસપ્રદ બની ગઈ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 10-10 બેઠકો મળતા સ્થિતિ ટાઈ પર આવી ગઈ છે. આવી સ્થિતિમાં જોડતોડની રાજનીતિની આશંકા વચ્ચે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે પાર્ટી સત્તા પર બેસવા માટે મક્કમ છે અને તમામ જીતેલા ઉમેદવારો તેમના સાથે જ છે. તેમણે લોકશાહી પદ્ધતિ અનુસાર ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાની વાતને સમર્થન આપ્યું છે. તો બીજી તરફ ભાજપ પણ સત્તા મેળવવા પૂરજોશમાં પ્રયત્નશીલ છે, જેથી મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા માટેની જંગ વધુ રસપ્રદ બની ગઈ છે. અને અમારા તાલુકાના જિલ્લાના જે કોઈ આગેવાનો જે તે વિસ્તારના છે એ બધા સંપર્કમાં છે અને અમે કુદરત ઉપર હવે આધાર રાખીએ છીએ, કારણ કે અમે 10-10 ઉમેદવારો અકબંધ રહેશે એમાં પણ કોઈ શંકા નથી. અને જ્યારે લોકોએ કોંગ્રેસના ઉમેદવારો પર જે વિશ્વાસ મૂકી અને ચૂંટ્યા છે ત્યારે
તમામ તાલુકાના જે અમારા સદસ્યો છે એ પોતે પણ કહે છે કે ભાઈ પ્રજાજનોએ જ્યારે અમને મેન્ડેટ આપ્યો છે, પ્રજાજનોએ અમારા પર વિશ્વાસ મૂકી, કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને જ્યારે અમને જીતાડ્યા છીએ, ત્યારે અમે 100% કોંગ્રેસની સાથે જ છીએ અને કોંગ્રેસ સાથે જ રહેવાના છીએ. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, મોડાસા તાલુકા પંચાયત પર ટાઈ પડી છે, કેવી સ્થિતિ? જે પ્રકારે મોડાસા તાલુકા પંચાયતની જે સત્તા માટેની જે ટાઈ પડી છે, ખાસ કરીને બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંનેની 10-10 બેઠકો થવા જાય છે. આ સંજોગોમાં જોડ તોડની રાજનીતિના ભય વચ્ચે જે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અરુણ પટેલ, તેના દ્વારા જે નિવેદન સામે આવ્યું છે તેમાં જે હોર્સ ટ્રેડિંગનો જે ભય છે એ ભય વચ્ચે તેમણે જણાવ્યું છે કે તમામ જે તેમના જીતેલા ઉમેદવારો છે કોંગ્રેસ પાર્ટીના, તેમના પર તેમને ભરોસો છે, વિશ્વાસ છે અને જે મહેનતથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જીતીને આવ્યા છે, એટલે કે કોંગ્રેસની સત્તા મોડાસા તાલુકા પંચાયતમાં બનશે તેવો તેમને દાવો કર્યો છે. અને આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પણ આ દાવો કરી રહી છે. મહત્વની વાત એ છે કે જે પ્રક્રિયા છે ચિઠ્ઠી ઉછાળી અને સત્તા પ્રાવવાની, એ પ્રક્રિયાનું તેમણે સ્વાગત કર્યું છે. પરંતુ જો જોડતોડની રાજનીતિ થશે અથવા કોઈ ઉમેદવારને ગેરહાજર રાખી અને ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાવવાનો પ્રયાસ કરશે, તો તમામ ભય વચ્ચે, તમામ ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ હાલ સજાગ છે અને સત્તા બનાવવા માટે કટિબદ્ધ છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં ચિત્ર બિલકુલ જુદું જ જોવા મળી રહ્યું છે. રાજપીપળા, તિલકવાડા અને નાંદોદ સિવાય સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ બનાવી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ પરિણામ માત્ર રાજકીય હારજીત નથી, પરંતુ લોકોના બદલાતા વલણ, સ્થાનિક મુદ્દાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને વિકલ્પ રૂપે આપ પર વધતો વિશ્વાસ દર્શાવે છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ, રોજગારી અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોએ મતદાનને પ્રભાવિત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો છે. અમારા કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામ કર્યું છે. સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી. પણ આવનારા દિવસોમાં અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલનાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ આના પર મંથન કરવું પડશે. અમારી વાત માનવી પડશે. નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં અમને સંપૂર્ણ બહુમતી મળી છે, ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાની લોકોએ જે ભરોસો મૂક્યો છે એમના પર ખરા ઉતરવા માટે એમની સેવામાં અમે તત્પર રહીશું. 100નો સાથ 100નો વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના લોકોને જોઈએ તો 100નો સાથ એમણે લીધો, પણ વિકાસ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ થયો છે, જે જનતાએ જોઈ અને જાણીને પછી આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો છે. ડેડિયાપાડા, સાગબારા, ચીગદા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રજાએ જે નિર્ણય કર્યો છે એ પ્રજાના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસોની અંદર, ભવિષ્યની અંદર સંગઠનને મજબૂત કરી, મજબૂતાઈથી કામ કરી અને ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ત્યાં લહેરાય, ફરી વખત ભાજપ ત્યાં આગળ મજબૂતાઈથી ઊભી થાય, એની માટેના અમે પ્રયાસો કરીશું. ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 સીટોમાંથી ભાજપે 36 સીટ પર ભવ્ય જીત મેળવી છે, પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ પદ એસટી માટે અનામત હોવાથી મહીજ સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા હિતેશભાઈ તડવીનું નામ પ્રમુખ પદ માટે આગળ ચાલી રહ્યું છે. તેમણે MA સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની નિર્વિવાદ જીત તેમને મજબૂત દાવેદાર બનાવે છે. ત્યારે જિલ્લામાં ભાજપના પ્રભાવ સાથે હવે પ્રમુખ પદ માટેની પસંદગી પર સૌની નજર રહેલી છે, જ્યાં હિતેશભાઈ તડવીને મહત્વપૂર્ણ જવાબદારી મળવાની શક્યતા વધુ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચ હિસાબ માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 13 મે સુધી તમામ ખર્ચ વિગતો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં કોર્પોરેશન 9 લાખ, જિલ્લા પંચાયતની 6 લાખ અને તાલુકા પંચાયતનો 3 લાખનો ખર્ચ મર્યાદા છે. ત્યારે ઘણા ઉમેદવારોના હિસાબ હજુ બાકી છે. તંત્ર એક્શન મોડ બાદ જોવા મળી રહ્યું છે. સમયસર હિસાબ નહીં આપનારને કારણદર્શક નોટિસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી વહેલી સવારે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કરી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજની ગાદીએ જઈ આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના ચોકમાં કાર્યકર્તાઓ સાથે ફોટો સેશન કરાવી તેમણે વિજયનો શ્રેય જનતા અને કાર્યકરોની મહેનતને આપ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 4.5 કરોડ જનતા દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે. સુરતમાં પ્રખ્યાત ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરના ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ થતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં આ સેમ્પલો અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. કેટલાક ઘીમાં ટ્રાન્સપોર્ટનું જોખમી પ્રમાણ અને વનસ્પતિ તેલની ભેળસેળ પણ મળી આવી છે, જ્યારે આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું હોવાનું સામે આવ્યું છે. સુરત મનપાના આરોગ્ય વિભાગે શહેરભરમાં ચેકિંગ શરૂ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને નાગરિકોને જાગૃત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો સુરતમાં ઘી અને આઈસ્ક્રીમના જે 6 સેમ્પલ લેવામાં આવ્યા છે તે 6 સેમ્પલ ફેલ નીવડ્યા છે. તો પબ્લિક હેલ્થ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘીમાં ટ્રાન્સફેટ અને ભેળસેળ પકડાયું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. મોતીરાજ પ્રીમિયમ ચાવ ઘીના નમૂના લેવામાં આવેલ, જે નમૂનાઓ અનસેફ જાહેર થયેલ છે અને ધારાધોરણ મુજબના માલુમ પડેલ નથી તથા શાશ્વત પ્રીમિયમ કાવ ઘી પ્યોર ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. શિવ કૈલાસ આઈસ્ક્રીમ અને જૂડ પાર્લરમાંથી વેનીલા આઈસ્ક્રીમનો નમૂનો લેવામાં આવેલ. આ બંને નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે. સદર ધારાધોરણ મુજબના માલુમ પડેલ ન હોવાથી સદર સંસ્થાઓ વિરુદ્ધ આગળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ ગયા છે, શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? બિલકુલ, ગરમી આવતાની સાથે જ આઈસ્ક્રીમની માંગ વધતી હોય છે, ત્યારે અલગ અલગ આઈસ્ક્રીમની દુકાનોથી તે પ્રકારે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં 6 દુકાનોના સેમ્પલ ફેલ ગયા છે. ખાસ કરીને થોડા સમય પહેલા નકલી ઘી બનાવવાની એક ફેક્ટરી ઝડપાઈ હતી, જેમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. એટલે કે તમામ વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ મળી આવ્યું હતું, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કહી શકાય કે હવે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને થોડા દિવસ પહેલા જ આ તમામ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને ગાયના ઘીના નામે એક ફેક્ટરી સુરતના સચિન વિસ્તારમાંથી ઝડપાઈ હતી અને ત્યારબાદ ગરમીને લઈને અલગ અલગ આઈસ્ક્રીમની દુકાનો પરથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ વસ્તુમાં ભેળસેળની શક્યતાઓને લઈને તમામના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે સેમ્પલિંગમાં મોકલવામાં આવી હતી ને ત્યાં ગતરોજ તેમનો રિપોર્ટ આવ્યો છે અને તે રિપોર્ટમાં તમામ વસ્તુ ફેલ ગઈ છે. એટલે કે હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે અને આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે. જી કીર્તેશ, અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં નકલીની ભરમાર જોવા મળતી હોય છે. નકલી પનીર હોય, નકલી ઘી હોય, નકલી આઈસ્ક્રીમ હોય, બધું જ નકલી અહીંયા જોવા મળતું હોય છે. એટલે શું વેપારીઓને કોઈ પણ પ્રકારનો ડર નથી હોતો, એટલા માટે આ પ્રકારની ભરમાર જોવા મળતી હોય છે? બિલકુલ, જે પ્રકારે આરોગ્ય વિભાગને જાણકારી મળે છે, આરોગ્ય વિભાગ સેમ્પલ લે છે અને સેમ્પલનો રિપોર્ટ આવતા પહેલા તો તમામ સામાન બજારમાં વેચાઈ જતો હોય છે અને જો સેમ્પલ ફેલ જાય તો કહી શકાય ફૂડ સેફ્ટી એક્ટ મુજબ માત્ર ને માત્ર 5,000, 10,000 કે 25,000નો દંડ થાય છે. પણ આ 25,000ના દંડની સામે વેપારી 5 લાખ રૂપિયાનો માલ વેચી દીધો હોય છે. એટલે કે વેપારીઓને કોઈ બીક રહી નથી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કીર્તેશ, અહીંયા નજીવો દંડ ફટકારીને માત્ર સંતોષ માની લેવામાં આવતો હોય છે કાર્યવાહીના નામે, ત્યારે લોકોના અહીંયા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જો કોઈને કંઈ થશે તો એના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલો થઈ રહ્યા છે. કીર્તેશ, બિલકુલ સવાલો ઉભા થઈ રહ્યા છે. હું એક વાત યાદ કરવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવી હતી. તહેવાર આવે એટલે મીઠાઈના સેમ્પલ લેવામાં આવતા હતા, પણ સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ આવે પહેલા તો તમામ મીઠાઈ બજારમાં વેચાઈ જતી હોય
સેમ્પલ આવે છે અને મિલાવટ દેખાય છે, ત્યાર પહેલા તો લોકો આ મીઠાઈ આરોગી જતા હોય. એટલે કે માત્ર તહેવાર આવતા જ ખાલી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. અને આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે તંત્ર દોડતું થયું હતું. આ સેમ્પલ ચોક્કસપણે આરોગ્ય માટે લેવામાં આવે છે, પણ એ વસ્તુ તો લોકો આરોગી જતા હોય છે. એટલે કે આરોગ્ય વિભાગ જ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતું એવું સ્પષ્ટપણે દેખાય છે. પહેલી વખત નથી, આવી ઘટના તો અનેક વખત સામે આવી છે. જી કીર્તેશ, એટલે દશેરાનો તહેવાર ચાલતો હોય ત્યારે ફાફડા માટેનું પરીક્ષણ થતું હોય અને ત્યાં સુધીમાં તો દિવાળી આવી જાય, પરંતુ તેનું ચેકિંગ ન થાય, કાર્યવાહી ન થાય, એટલે શું તંત્રની જે કામગીરી છે તે ઢીલી અહીંયા જોવા મળી રહી છે? બિલકુલ, દશેરાને દાડે ફાફડા વેચાતા હોય છે, તેનું 2 દિવસ પહેલા સેમ્પલિંગ કરવામાં આવે છે. રિપોર્ટ આવતા 8 દિવસ થાય છે. દરમિયાન તો 2 દિવસ પહેલા બનેલા ફાફડા તો લોકો આરોગી જાય છે. તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા દુકાનદાર કરે છે કે આરોગ્ય વિભાગ કરે છે, સમજવું ખૂબ જ મુશ્કેલ છે. પણ આવી ઘટનાઓ સતત સામે આવતી હોય છે. સુરતમાંથી અનેક ઘી, પનીર, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પણ જે વ્યક્તિઓ છે તેની વિરુદ્ધ કાર્યવાહી શું કરવામાં આવી? સૌથી મોટું નેટવર્ક સુરતના સુરભી ડેરી દ્વારા પનીર નકલી બનાવવાનું પોલીસ દ્વારા પકડવામાં આવેલું. પણ આજે બી જયારે ચેક કરો છો તો સુરભી ડેરી ચાલુ છે ને તે તમામ વસ્તુનું વેચાણ થાય છે. જી કીર્તેશ, એટલે જ્યારે પણ સેમ્પલિંગ લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ કાર્યવાહી થતી હોય છે, એટલે ત્યારે પણ જે વસ્તુઓનું વેચાણ થતું હોય તે વેચાણ થતું જ હોય છે. એટલે સવાલ એ થાય કે જ્યારે આ પ્રકારના દરોડા સુરતમાં પડતા હોય છે ત્યારે શું વેપારીઓમાં ફફડાટ વ્યાપતો હોય છે ખરા? બિલકુલ, સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, ગુજરાતના કોઈ પણ ખૂણામાં આરોગ્ય વિભાગ કામગીરી કરે છે. પણ જે વસ્તુના સેમ્પલ લેવામાં આવે છે, જે સેમ્પલના રિપોર્ટ આવે પહેલા તો વસ્તુ બજારમાં વેચાઈ જતી હોય છે. એટલે વેપારીઓ પાસે કે આરોગ્ય વિભાગ પાસે કોઈ પુરાવા રહેતા નથી અને તેને લઈને સેમ્પલ ફેલ જાય તો માત્ર દંડની કાર્યવાહી થાય છે. એટલે વેપારીઓને ખબર છે કે એક મિલાવટી વસ્તુ લાખો રૂપિયાની વેચી દો અને જયારે સેમ્પલ ફેલ જાય છે ત્યારે માત્ર 5,000 કે 10,000 દંડ થાય છે. આમાં ફાયદો તો સીધો વેપારીઓનો થાય છે, જેને લઈને વેપારીઓને કોઈ ડર, કોઈ ફફડાટ થતો નથી. અને આરોગ્ય વિભાગ માત્ર કાગળ પર પોતાની કામગીરી બતાવવા પૂરતી જ કામગીરી કરતી હોય તેવા અનેક દાખલા સુરતમાં જોવા મળ્યા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પહેલા ન્યૂઝ 18નો મેગા એક્ઝિટ પોલ. તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અસમ અને પુડુચેરીના અલગ અલગ રુઝાન. અસમ સહિતના કેટલાક રાજ્યમાં સ્પષ્ટ બહુમતી. અસમમાં લહેરાશે ભગવો. ન્યૂઝ 18ના મેગા એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી. 126 બેઠકોમાંથી ભાજપને 90 થી 100 સીટ મળવાનો અંદાજ. કોંગ્રેસને 23 થી 33 જ્યારે AIUDFને મળી શકે 6 જેટલી બેઠક. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનના એંધાણ. ભાજપની બની શકે સરકાર. મમતા દીદીના ગઢમાં ભાજપ પાડશે ગાબડું. ન્યૂઝ 18ના મેગા એક્ઝિટ પોલમાં ભાજપ તરફી રુઝાન. એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં 294માંથી પહેલા ફેઝમાં ભાજપને 88 થી 98 બેઠકો મળવાનું અનુમાન. ટીએમસીને મળી શકે 51 થી 61 બેઠકો. પ્રથમ ફેઝના વોટિંગના અનુમાન મુજબ 2 થી 4 બેઠકમાં સમેટાઈ શકે છે કોંગ્રેસ. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન. 3 દિવસ 40 થી 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 39 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે આકરી ગરમીનો પ્રકોપ. પારો 40 થી 44 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા. હીટવેવની આગાહી વચ્ચે બપોરે કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ. બપોરના સમયે હાઈવે રસ્તાઓ સુમસામ. દિલ્હી NCRમાં વાતાવરણ પલટાયું. ઇન્ડિયા ગેટ સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ગરમીમાં મળી રાહત. વરસાદી ઝાપટા સાથે પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો. હરિયાણાના ચરખી દાદરીમાં આકાશી આફત. ભારે વરસાદથી અનાજ મંડીઓમાં લાખોનો ઘઉં, રાયડાનો પાક પલળ્યો. કમોસમી વરસાદે સરકાર અને પશુપાલકોની ચિંતા વધારી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરના બાલાસિનોર એસટી ડેપોમાંથી એસટી બસની ચોરી થઈ અને બાલાસિનોર એસટી વર્કશોપ ખાતે
પાર્ક કરવામાં આવેલી બસ અચાનક ગાયબ થઈ જતા વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન બસ બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામની સીમમાં ઝાડી ઝાંખરા પાસે માર્ગ ઉપરથી મળી આવી હતી. ઘટના અંગે એસટી વિભાગ દ્વારા બાલાસિનોર પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જ્યારે આરોપી હજી સુધી પોલીસની પકડથી દૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને રાજ્યમાં રાજકીય અને વહીવટી ચહલપહલ વધી ગઈ છે. તેઓ સોમનાથ મંદિર ખાતે અમૃત મહોત્સવમાં હાજરી આપશે, જે ઐતિહાસિક અને ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારબાદ ગાંધીનગરમાં યોજાનારી બ્રિક્સ બેઠકમાં પણ તેઓ ભાગ લેશે, જ્યાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વડોદરામાં સરદારધામ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. સાથે જ તાજેતરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠકની શક્યતા પણ છે, જે રાજ્યની આગામી રાજકીય અને વિકાસ દિશા માટે મહત્વપૂર્ણ બની શકે છે. સુરતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓ તેજ બની છે. 2 માર્ચે યોજાનારી આ સમિટ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. આ દરમિયાન રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ, જેમાં આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરીને તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું, જેથી સમિટ સફળતાપૂર્વક યોજાઈ શકે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી અલગ અલગ 14 કોર્ટને જગાણા ગામ નજીક ખસેડવાની હિલચાલને લઈને વકીલોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તમામ કોર્ટોને પાલનપુરથી અંદાજે 8 કિલોમીટર દૂર ખસેડવાની શક્યતાઓ અંગે વકીલો દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી વકીલ બાર એસોસિએશન દ્વારા તમામ કોર્ટોને પાલનપુરમાં જ રાખવા માટે સતત લડત આપવામાં આવી રહી છે. આ રેલીમાં જિલ્લાના 1000થી વધુ વકીલો જોડાયા હતા અને કોર્ટોને શહેરથી દૂર ન ખસેડવાની માંગ કરવામાં આવી હતી. વકીલોનું કહેવું છે કે કોર્ટ દૂર જવાથી સામાન્ય નાગરિકો તેમજ વકીલોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.